હલો રાજકોટિયન્સ, લ્યો હવે કરો જલસા. રાજકોટમાં આવી ગયા છે કુલ્લડ પીઝા. તમે ટેસ્ટ કર્યા કે નહીં? તમામ ફૂડ લવર્સ એકવાર અચૂક ટ્રાય કરવા જેવા કુલ્લડ પીઝા. રાજકોટના અક્કીસ ફૂડમાં સૌ પ્રથમ વખત આપણે આ કુલ્લડ પીઝાનો સ્વાદ માણી શકીએ છીએ. એકદમ રીઝનેબલ પ્રાઇસ છે. તમને બધી ડિટેલમાં વાત કરું. ચાલો મિત્રો, પીઝા તો આપણે ઘણા પ્રકારના ખાતા છે, પણ પીઝાનો એક નવો ટ્રેન્ડ એટલે કે કુલ્લડ પીઝા. અને ફ્રેન્ડ્સ, ક્વોન્ટિટીની વાત કરું ને તો લગભગ 2 વ્યક્તિ જોશે આ પીઝા પૂરો કરવા માટે. આવી રીતે માટકામાં પીઝા કે કંઈક અલગ જ લાગે, અને સ્વાદ એ બહુ ડિફરન્ટ છે, અલગ છે. પ્રાઇસની વાત કરું તો પ્રાઇસ એ રીઝનેબલ છે. અને અક્કીસ ફૂડની એક ખાસિયત એ પણ છે કે રાજકોટ ભરમાંથી લોકો છે ને સ્પેશિયલી અહીંયા કુલ્લડ પીઝા ખાવા માટે અહીંયા આવતા હોય છે. અને ફ્રેન્ડ્સ, ખાસ ફેમિલી ફ્રેન્ડ્સ ગ્રુપમાં જો કુલ્લડ પીઝાનો સ્વાદ માણવો છે તો એના માટે આ સ્કોટ પીઝા. આખું ફેમિલી એક જ સાથે એક જ પીઝાનો સ્વાદ માણી શકશે. સ્વિગી અને ઝોમેટો ઉપર ઘરે બેઠા પણ સ્વાદ માણી શકીએ છીએ. તમારે જસ્ટ અક્કીસ ફૂડ સર્ચ કરવાનું છે. તમે પણ જો પ્રેન્ક ને એક્સપેરિમેન્ટ વિડીયો જોતા હો, તમને ખબર છે કે જોલો ચિપ્સ શું છે, વર્લ્ડની સૌથી તીખી ચિપ્સ. એ પણ રાજકોટના અક્કીસ ફૂડમાં આપણને મળી જાય છે. હવે વાત કરું એડ્રેસની, તો આપણું અક્કીસ ફૂડ આવ્યું છે રાજકોટના એસ્ટર્ન ચોકથી તદ્દન નજીક. આપણે રાજકોટના એસ્ટર્ન ચોકના નાલાની એક્ઝેક્ટ સામે વિકાસ ફાર્મસીની બાજુમાં અક્કીસ ફૂડ. અને એવી જ રીતે અહીંયા આપણને ચાઇનીઝ ને અન્ય ફાસ્ટ ફૂડ પણ મળી જાય છે. અને તમે કુલ્લડ પીઝા ટ્રાય કર્યા છે કે નહીં, અને કર્યા છે ને તો કોમેન્ટ્સમાં કહેવાનું ભૂલતા નહીં.